પેલું આ છે પ્રાચીન સૂર્યકુંડ વામનથલી. આપ નિહાળો છો એ વામનથલીમાં સૂર્યકુંડની આપ આ દૃશ્ય નિહાળી રહ્યા છો. ખૂબ જ પ્રાચીન કહેવાય એવું આ સ્થાન છે સૂર્યકુંડ વામનથલી. વામનથલી વંથલીમાં આવેલું આ સૂર્યકુંડની આજની તસવીર આપ નિહાળી શકો છો. બસ સ્ટેન્ડની બાજુમાં બરોબર જ આવેલો છે આ સૂર્યકુંડ. સૂર્યકુંડની આ તસવીર આપ નિહાળો છો એ વંથલીમાં વામનથલીમાં આવેલું સૂર્યકુંડની આ તસવીર છે. પ્રાચીન સૂર્યકુંડની આ તસવીર. સૂર્યકુંડ વામનથલીના અસલ કાળમીન પથ્થરમાંથી બનાવેલો, વંથલીના બસ સ્ટેન્ડની તદ્દન નજીક આવેલો આ છે સૂર્યકુંડ વામનથલીની આપ દર્શન કરી રહ્યા છો. આ એમનું પાણી છે. અત્યારે એ પાણી નિકાલને વગર અત્યારે ખૂબ જ ગંદુ થઈ ચૂક્યું છે. આપ આ નિહાળી રહ્યા છો એ સૂર્યકુંડ વામનથલીની ચારેય દિશાઓમાં ખૂબ જ આદિકાળથી પ્રાચીન પરંપરામાં એમ કહેવાય છે કે વામન ભગવાનને સૂર્યનારાયણ સોનાની થાળી હીરા માણેક મોતીથી ભરીને અર્પણ કરતા હતા. એ સૂર્યકુંડ વામનથલીની આ નિહાળી રહ્યા છો. આપણો ઇતિહાસ અને વારસામાં વામનથલી એટલે અત્યારનું વંથલી ભગવાન વામનનું આ જન્મસ્થાન છે. વિશ્વમાં એકમાત્ર વામન ભગવાનનું મંદિર હોય તો વામનથલી વંથલીમાં છે. એ વંથલીનો આ બસ સ્ટેન્ડની બાજુમાં હાઈવેની અડોઅડ આવેલો આ સૂર્યકુંડ છે. સૂર્યકુંડની આપ દર્શન કરી રહ્યા છો. આ છે સૂર્યકુંડની આજની એટલે કે 15/5/2026ની દૃશ્ય. વામનથલી વામન ભગવાનનું જન્મસ્થળ વામનથલી સૂર્યકુંડની આ દૃશ્ય આપ નિહાળી રહ્યા છો. આપ નિહાળો છો એ વામનથલી વામન ભગવાનનું સૂર્યકુંડની આ ખૂબ જ દિવ્ય અને પ્રાચીન તસવીર છે એ આપ નિહાળી રહ્યા છો. આપ દૃશ્યમાન કરી રહ્યા છો વંથલી હાઈવે ટચની આવેલું આ વામનથલી ભગવાનનું. વામનથલીમાં એટલે કે વંથલીમાં આવેલું સૂર્યકુંડમાં આ ભગવાન દેવોના દેવ મહાદેવની આપ દર્શન કરો. સતત ઓમકારના જાપથી આ મંદિર ગુંજી રહ્યું છે. પ્રાચીન શિલ્પ સ્થાપત્યો અહીં ખૂબ જ સંભાળપૂર્વક રાખવામાં આવેલા છે. આ છે ભોળાનાથનું પ્રાચીન મંદિર આદિગુરુનું. ઓમ નમઃ શિવાયના સતત જાપ ચાલે છે, ગુંજનાદ થઈ રહ્યો છે. એ સૂર્યકુંડના કાંઠે આવેલા મહાદેવ મંદિરમાં આપ દર્શન કરી રહ્યા છો. સતત સૂર્યકુંડમાં કિનારે બિરાજતા ભોળાનાથના મંદિરમાં ઓમ નમઃ શિવાયના જાપ ચાલી રહ્યા છે એ આપ નિહાળી રહ્યા છો.
વામનથલી વંથલીનો આ છે સૂર્યકુંડ. વામન ભગવાન કી જય, વામન ભગવાન કી જય, વામન ભગવાન કી જય. વિશ્વમાં એકમાત્ર વંથલીમાં ભગવાન વામનનું મંદિર આવેલું છે. એમના આપ દર્શન કરો. વંથલીમાં વામનથલીમાં સૂર્યકુંડની આ છે તસવીર. આપ નિહાળો. જય હો વામન ભગવાન કી જય હો.